ચૈતર વસાવા ખેડૂતો મુદ્દે સરકાર પર ભડક્યા છે અને આ સરકાર કેવી રીતે ખેડૂતો સાથે અન્યાય કરે છે તેની વાત કરી છે, જેની વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ચૈતર વસાવાની ગુજરાત જોડો યાત્રા હતી, જેમાં તેમણે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। ચૈતર વસાવાનું કહેવું છે કે ગુજરાતના ખેડૂતોની હાલત ખરાબ છે। આ ખેડૂત રાત દિવસ જોયા વગર મહેનતથી કામ કરતો હોય છે અને મોંઘા બિયારણો, મોંઘી દવાઓ લાવે છે અને ત્યારબાદ લોન લઈને બધી ખેત મજૂરી કરતો હોય છે અને એમાં પણ જ્યારે અતિવૃષ્ટિનો માર આવે છે ત્યારે તે પણ સહન કરતો હોય છે અને જ્યારે પાક વેચવા જાય છે ત્યારે આ ભાજપના દલાલો જે વેપારીઓ છે તે તેમના પાકનું યોગ્ય વળતર આપતા નથી, જેના કારણે ખેડૂતોની હાલત જે કફોડી બની છે। સાંભળીએ તેમણે વધુમાં શું કહ્યું હતું। મંત્રી અને એમના સાંસદો જેવા એમની પાર્ટીના બોલતા પોપટ નથી। આપણે સ્વતંત્ર હવાલાવાળા લોકો છીએ અને અમે બધા સ્વતંત્ર હવાલો લઈને ફરીએ છીએ। અમે બોલીએ એટલે અમને જેલ કરે। આગળ યુવરાજભાઈની સાથે અમે શિક્ષકોની ભરતી માટે લડ્યા, અમે વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે એના માટે લડ્યા, અમે ખેડૂતોને એમના પકવેલા ભાવ, પાકના ભાવ યોગ્ય મળે એના માટે લડ્યા। અમે ગાંધીનગરમાં જ્યારે પણ કોઈની સાથે કર્મચારીઓ સાથે અન્યાય થાય એના માટે લડીએ। અમે સુગર મિલોમાં ખેડૂતો સાથે અન્યાય હોય એના માટે લડીએ। અમને જીઆઈડીસીઓમાં સ્થાનિક લોકોને રોજગારી મળે એના માટે લડીએ। ત્યારે આ ભાજપના સરકારને ગમતું નથી, એમના ભૂપેન્દ્રભાઈ પટેલને ગમે નહીં। એમને લાગે કે આદિવાસી યુવાન અમારી આટલી મોટી સરકાર સામે કઈ રીતના બોલી શકે। એમના હર્ષ સંઘવીને લાગે કે આદિવાસીનો યુવાન અમારી આટલી મોટી સરકાર સામે કઈ રીતના બોલી શકે અને અમને પણ જેલોમાં જવું પડે છે। યુવરાજસિંહ જાડેજાએ પણ જેલમાં જવું પડ્યું, બ્રિજરાજ સોલંકીએ પણ જેલમાં જવું પડ્યું, ચૈતર વસાવાએ પણ જેલમાં જવું પડ્યું, ઈસુદાન ગઢવીએ પણ જેલમાં જવું પડ્યું, ગોપાલભાઈ ઇટાલિયાએ પણ જેલમાં જવું પડ્યું, અરવિંદ કેજરીવાલજીએ પણ જેલમાં જવું પડ્યું। પણ અમે આમ આદમી પાર્ટીના સૈનિકો એવા છે કે ભારતીય જનતા પાર્ટીના હર્ષ સંઘવીની પોલીસમાં તાકાત નથી કે અમને જેલોમાં નાખીને દબાવી શકે। ત્યારે સાથીઓ, આજે ખેડૂતની હાલત શું છે? આજે ખેડૂતો પોતાનો પાક આખું વર્ષ પોતાના પરિવાર સાથે મહેનત કરે છે, જીવના જોખમે રાત્રે દિવસે કામ કરે, મોંઘા બિયારણો, મોંઘી દવાઓ અને મોંઘી મજૂરીઓ લોન લઈ સાહસ કરે। અતિવૃષ્ટિનો માર વાગે, માવઠાનો માર વાગે, સૂકો દુકાળ પડે, લીલો દુકાળ પડે અને છેલ્લે જ્યારે ઢોર ખાય, ચોર ખાય, મોર ખાય અને બધાના કોડિયાનો નિવાલો બધાને પહોંચાડીને પોતાનું વધે, એમાંથી જ્યારે વેચવા માટે બજારમાં જાય ત્યારે આજે આ દેશની નીતિ એવી છે કે ખેડૂતોના માલનો ભાવ પણ પોતે કરી નથી શકતો। એમના માલના ભાવ કરવા વાળા ભારતીય જનતા પાર્ટીના દલાલો બેઠા છે। એક બાજુ દેશના વડાપ્રધાન, એક બાજુ ગુજરાતના મુખ્યમંત્રી કપાસનો ટેકાનો ભાવ 1622 રૂપિયા જાહેર કરે છે અને ખેડૂત જ્યારે કપાસ લઈને બજારમાં જાય તો 1250 રૂપિયા મળે છે। એક બાજુ આ ગુજરાતના મુખ્યમંત્રી મકાઈનો ટેકાનો ભાવ 2100 રૂપિયા જાહેર કરે છે અને ખેડૂત પોતાની મકાઈ લઈને બજારમાં જાય તો 1700 રૂપિયા મળે છે। આ સરકારની નીતિ, એક બાજુ દેશના વડાપ્રધાન કહે કે ખેડૂતની આવક અમે દુગની કરીશું, આ તમારી નીતિઓ ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે અને એમના ઉદ્યોગપતિઓ દિવસે ને દિવસે અમીર થતો જાય છે। ત્યારે ખેડૂત મિત્રોએ પણ જાગવું પડશે। જે સરકારો આપણા માલનો ભાવ આપણે નક્કી નથી કરવા દેતી, એમના માર્કેટ યાર્ડો, એમની એપીએમસીઓમાં એમએસપી પ્રમાણે આપણને ભાવ નથી મળતા, સીસીઆઈના કેન્દ્રોના નામે એ લોકો હોદ્દેદારો જ્યારે આપણી સાથે લૂંટ મચાવતા હોય ત્યારે જે આ કડદા પ્રથા છે એ કડદા પ્રથાને નાબૂદ કરવા માટે આપણે બધાએ આવનારા દિવસોમાં આગળ આવવું પડશે। એપીએમસીઓમાં જઈને કડદા પ્રથા સામે પણ આપણે લડવું પડશે। તમે જોઈ લો, આજે આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ અને એમની સાથેના ખેડૂત મિત્રો બોટાદ ખાતે આ કડદા પ્રથા સામે લડ્યા ત્યારે આ હર્ષ સંઘવીની પોલીસ દ્વારા
એમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, દરવાજા તોડીને મારવામાં આવ્યા, મા બેટીઓ સાથે અત્યાચાર કરવામાં આવ્યા અને હર્ષ સંઘવીને એનું પ્રમોશન મળ્યું, એમને સુપર સીએમ બનાવવામાં આવ્યા. ત્યારે અમે એ સરકારને બી કહેવા માંગીએ છીએ, તમે હમણાં મંત્રીમંડળ બદલી રહ્યા છો, આવનારા દિવસોમાં આ પ્રજા અને આ જનતા તમારી આખી સરકાર બદલવા માટે તૈયાર છે. ત્યારે આગળ અમારા સાથી બ્રિજરાજભાઈએ કીધું, આપણા યુવાનો જ્યારે શિક્ષણ માંગે છે ત્યારે આપણને મંદિર મસ્જિદની વાતો કરશે, આપણે રોજગાર માંગીશું, ભારત પાકિસ્તાનની વાતો કરશે અને આપણે જ્યારે ખેડૂતોના પાકના ભાવ માંગશે, આપણે વિકાસની વાત કરીશું તો આત્મનિર્ભરની વાત કરશે, રાષ્ટ્રભાવનાની વાત કરશે, પણ આપણા હકની વાત. ચૈતર વસાવાનું કહેવું છે કે ગુજરાત સરકાર કપાસનો ટેકાનો ભાવ 1622 રૂપિયા જાહેર કરે છે અને જ્યારે આ ખેડૂત બજારમાં વેચવા રહે છે તેને 2250 રૂપિયા મળે છે. તે માટે ચૈતર વસાવા કહી રહ્યા છે કે તમારી નીતિઓથી ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો રહે છે. સરકાર અલગ અલગ જે ટેકાના ભાવ નક્કી કરે છે ત્યારે એમનું મુખ્ય કહેવું એવું છે કે જ્યારે જે સરકાર જે ભાવ નક્કી કરે છે અને જ્યારે ખેડૂત તેને લઈને વેચવા જાય છે ત્યારે તેને ભાવ મળતો નથી, તેનાથી અડધો ભાવ આવી જાય છે, જેના કારણે ખેડૂત ત્રાહિમામ પુકારી ઉઠ્યો છે. ચૈતર વસાવાનું કહેવું છે નીતિઓ છે દિવસે ને દિવસે ખેડૂત ગરીબ ને ગરીબ બનતો જાય છે અને તમારો ઉદ્યોગપતિ અમીર ને અમીર થતો રહ્યો છે. આ લોકો ખેડૂતોની વાત ક્યારેય સાંભળતા નથી, માત્ર તેમની નીતિઓનું જે છે ગુણગાન ગાયા કરે છે, જેના કારણે ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.